નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કુદરતની આપત્તિ અને તંત્ર સામે ખેડૂતોના પોકારની બહુ મોટી ખબર આવી રહી છે। ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે સાણંદના ઝોલાપુર, વિરોચનનગર, છારોડી અને કલાણા સહિતના અનેક ગામોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। મહિનાઓની તનતોડ મહેનત બાદ વાવેલો ડાંગર અને એરંડાનો ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની આખી કમાણી ધોવાઈ ગઈ છે અને કરોડોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બિલકુલ, સ્થિતિ માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી। પશુપાલકોની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે। સીમમાં બધે જ પાણી ભરાઈ જતા મૂંગા પશુઓ માટે લીલા ઘાસચારાની ઘોર અછત સર્જાઈ છે અને પીવાના શુદ્ધ પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે। જો વરસાદનું નવો રાઉન્ડ શરૂ થશે તો આ તબાહી બમણી થઈ જશે। રોષે ભરાયેલા અસરગ્રસ્ત ખેડૂતો હવે સરકાર પાસે ઓફિસમાં બેઠા વિના તાત્કાલિક ગ્રાઉન્ડ લેવલ પર સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની અને પશુઓ માટે ચારાની વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। સાણંદથી રિપોર્ટર ધરા પટેલ સાથે ITN ગુજરાતી। સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ખેતરીની ફૂલ ભરાઈ ગયા છે પાણી ઉપરવાસથી આવવાથી। તો એના લીધે નુકસાન અમારું બહુ ખૂબ થયું છે કારણ કે અમે એગ્રોથી બાકી બિયારણ ખાતર એ બધું લાવ્યા છીએ। તો એનું ભરપાઈ કરવા માટે સરકારથી અમારે એટલી નમ્ર વિનંતી છે કે અમને એમનું વળતર આપો તો અમે કંઈક ખેતી ફેરથી કરી શકીએ। અમારી વિરોચનગરની શહેરની અંદર તુવેર, કપાસ, એરંડા અને તુવેર સડી ગયેલા હોવાથી અમારે મોટું નુકસાન હોવાથી પાણી ખૂબ આવેલું છે। એટલે સાહેબ અમને નમ્ર વિનંતી કે અમને સહાય કરવા માટે સહાય કરજો। અને મોટી વિનંતી કે ક્યાંય પણ છોડ અમારા માટે રહ્યો નથી, બધો કોવાઈ જાય અને પાણીની અંદર દટાઈ ગયેલો છે। એટલે અમારા માટે કંઈ જ નથી। એ રીતે કહેવું હોય તો કહી શકાય સાહેબ। કેટલું નુકસાન? અંદાજે 50,000 થી 60,000 રૂપિયાનું નુકસાન છે। એટલે ઘણી જમીનો હળી જઈ, મોટા ભાગની જમીન રહે એવું લાગતું નથી અને હાલ તો લગભગ 63 થી હાથો રમણા પાણી ભરેલા જ છે। આ વિડીયો